પીએમ મોદી થાઇલેન્ડ અને શ્રીલંકા બાદ હવે એપ્રિલમાં સાઉદી અરેબિયાની મુલાકાત લઈ શકે છે અને જે 5 વર્ષમાં તેમની પ્રથમ મુલાકાત હશે। આ પ્રવાસનો હેતુ વેપાર, ઉર્જા અને IMESC જે પ્રોજેક્ટ છે તેના દ્વારા સાઉદી સાથે સંબંધો વધુ મજબૂત કરવાનો છે। હવે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથેની બેઠકમાં અમેરિકાના ટેરિફ બાદ નવી વેપારની તકો પર ચર્ચા થશે। ત્યારે જુઓ મિની ઇન્ડિયાની મુલાકાતે જશે પીએમ મોદી અંગે આ વિશેષ રજૂઆત। વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિની ઇન્ડિયાની લેશે મુલાકાત। એપ્રિલના ચોથા સપ્તાહમાં પીએમ સાઉદી અરેબિયાની કરશે સંભવિત મુલાકાત। બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાનો રહેશે ઉદ્દેશ્ય। વ્યૂહાત્મક અને આર્થિક સહયોગ વધારવા પીએમ કરશે કવાયત। પીએમ મોદી હાલ શ્રીલંકાના પ્રવાસે છે। હવે તેમની આગામી મુલાકાત એ દેશની હશે જ્યાં મિની ઇન્ડિયા વસે છે, એટલે કે સાઉદી અરેબિયાની મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલ મહિનામાં લઈ શકે છે। આ પ્રવાસ મામલે હજુ તારીખ નક્કી કરાઈ નથી, પરંતુ એપ્રિલના ત્રીજા કે ચોથા સપ્તાહમાં પીએમ મોદી સાઉદી અરેબિયા જઈ શકે છે। લગભગ 5 વર્ષ પછી પીએમ મોદીની સાઉદી અરેબિયાની આ મુલાકાત હશે, જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। સાઉદી અરેબિયાના પ્રવાસનો ઉદ્દેશ્ય ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાનો છે। આ દરમિયાન પીએમ મોદી વડાપ્રધાન અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને મળશે। બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક અને આર્થિક સહયોગ વધારવાના સંદર્ભમાં આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। ચર્ચા કરાયેલા મુખ્ય મુદ્દાઓમાં ઉર્જા, વેપાર, રોકાણ અને પ્રાદેશિક સ્થિરતાનો સમાવેશ થશે। આ સિવાય ભારત મિડલ ઈસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર પર વિગતવાર વાતચીતની અપેક્ષા છે। વાસ્તવમાં IMEC એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે જે ભારત, સાઉદી અરેબિયા અને યુરોપને વેપાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા જોડે છે। અમેરિકાના ટેરિફ પછી નવી વ્યાપાર તકોની થશે શોધ। ઉર્જા, વેપાર અને રોકાણ પર બંને દેશો વચ્ચે થશે ચર્ચા। ભારત મિડલ ઈસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર એટલે કે IMEC પર થશે વાતચીત। વડાપ્રધાન મોદીની સાઉદી અરેબિયાની આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણ કે અમેરિકાએ તાજેતરમાં ભારત પર 26% ટેરિફ લગાવી છે। આવી સ્થિતિમાં પીએમ મોદી સાઉદી અરેબિયા સાથે બિઝનેસની નવી સંભાવના શોધશે। સાઉદી અરેબિયા ભારતનો મુખ્ય વેપારી ભાગીદાર છે। તે ક્રૂડ ઓઇલ અને LPGના પુરવઠામાં મહત્વની ભૂમિકા ભજવે છે। આગામી સમયમાં બંને દેશો વચ્ચેનો વેપાર $43 બિલિયન ને વટાવી જશે। આ મુલાકાત વેપાર અસંતુલન ઘટાડવા અને બિન તેલ ક્ષેત્રમાં સહકાર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે। સાઉદી વિઝન 2030માં ભારતને એક મહત્વપૂર્ણ ભાગીદાર માનવામાં આવે છે અને આ મુલાકાતથી રોકાણની નવી તકો ખુલી શકે છે। સાઉદી અરેબિયા ભારતનું મુખ્ય વ્યાપારી ભાગીદાર છે। ક્રૂડ ઓઇલ અને LPG પુરવઠામાં સાઉદીની મહત્વની ભૂમિકા। સાઉદી અરેબિયામાં 2.4 મિલિયનથી વધુ ભારતીયો કરે છે નિવાસ। 2019 પછી પીએમ મોદીની પ્રથમ સાઉદી મુલાકાત। વાસ્તવમાં પીએમ મોદીની સાઉદીની છેલ્લી મુલાકાત 2019માં હતી, જ્યારે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી હતી। હવે આ પ્રવાસ બંને દેશોના સંબંધોને નવી ઊંચાઈ આપી શકે છે। વિદેશ મંત્રાલયે હજી સુધી સત્તાવાર તારીખની પુષ્ટિ કરી નથી, પરંતુ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આ મુલાકાત પ્રાદેશિક અને વૈશ્વિક મંચ પર ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવશે। સાઉદી અરેબિયામાં લગભગ 24 લાખ ભારતીય રહે છે। કેરળ પછી યુપી અને બિહારના લોકોની સંખ્યા આ દેશમાં સૌથી વધુ છે। બ્યુરો રિપોર્ટ, GSTV।